કરાટે ક્લાસ. મમ્મી પપ્પા થોડા દિવસોથી ગટ્ટુ ચિંકીને નોટિસ કરતા હતા કે તેઓ તેમના સમયનો સાચો ઉપયોગ કરતા ન હતા. એક દિવસ પપ્પાએ ગટ્ટુ ચિંકીને કહી જ દીધું, ગટ્ટુ ચિંકી, હું ક્યારનો જોઈ રહ્યો છું, તમારી પાસે ઘણો બધો ફ્રી ટાઈમ છે, પણ તમે યોગ્ય રીતે યુટિલાઇઝ નથી કરતા. એટલે શું પપ્પા? એટલે કે તમારે તમારા ફ્રી ટાઈમમાં કંઈક શીખવું જોઈએ. પણ પપ્પા, અમે તેવું શું કરી શકીએ છીએ? મને એવું લાગે છે કે તમારે બંને કરાટે ક્લાસીસ જોઈન કરી લેવા જોઈએ. આપણા ઘરની પાસે જ એક નવા કરાટે ક્લાસ શરૂ થયા છે. હા, તે સારો આઈડિયા લાગે છે. તેથી તમે એક્ટિવ પણ રહેશો અને સ્ટ્રોંગ પણ રહેશો. શું? પણ કેમ પપ્પા? અમારે શું જરૂર છે કરાટે ક્લાસ જોઈન કરવાની? હા મમ્મી પપ્પા, તેમાં તો જરાય મજા પણ નહીં આવે. ત્યાં જવા કરતાં તો સારું એ હશે કે અમે ઘરમાં રહીએ. ના ચિંકી, તારે તારા સમયનો સાચો ઉપયોગ કરવાનું શીખવું જ પડશે. આવી રીતે કામ નહીં ચાલે બેટા. અને વાત ત્યાં જ પતી જાય છે. અને બીજા દિવસે ગટ્ટુ ચિંકીના મમ્મી પપ્પા તેમને કરાટે ક્લાસ જોઈન કરવા માટે કહે છે. ગટ્ટુ ચિંકી જાત જાતના બહાના બનાવે છે જેથી તેમને કરાટે ક્લાસમાં ના જવું પડે. મમ્મી, આજે તો મારે બહુ જ હોમવર્ક કરવાનું છે. આજે હું ક્લાસ નહીં જઈ શકું. ઓ હા મમ્મી, મારે પણ મારો સ્કૂલનો પ્રોજેક્ટ પતાવવાનો છે, તેથી હું પણ આજે નહીં જઈ શકું. આમ જ એક અઠવાડિયું વીતી જાય છે, પણ ગટ્ટુ ચિંકીના બહાના ઓછા જ નથી થતા. છેલ્લે મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને બેસાડીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બાળકો, તમારે કરાટે ક્લાસ કેમ નથી જવું? હા ગટ્ટુ ચિંકી, તમને તેનાથી પ્રોબ્લેમ શું છે? મમ્મી, અમને ક્લાસ જવાનું જરાય મન નથી. અમને લાગે છે કે અમને ત્યાં મજા નહીં આવે. ના ચિંકી, એવું બિલકુલ નથી. શું તને ખબર છે કે કરાટે ક્લાસના કેટલા ફાયદા છે? શું ફાયદા? કેવા ફાયદા પપ્પા? બાળકો, કરાટે હોય કે કોઈ પણ માર્શલ આર્ટ, તેમાંથી તમને ઘણું બધું શીખવા મળે છે. તમારામાં ડિસિપ્લિન આવશે અને તમે સ્ટ્રોંગ બનશો. એટલું જ નહીં, તમારી બોડી ખૂબ ફ્લેક્સિબલ પણ બનશે. ગટ્ટુ ચિંકી પપ્પાની વાત ધ્યાનથી સાંભળતા હોય છે. સાથે સાથે તમારા અંદર એક નવી સ્ટ્રેન્થ પણ આવશે. ગટ્ટુ ચિંકી, કરાટે શીખવાના તમને બહુ જ બધા ફાયદાઓ થશે. એક કામ કરો, તમે કરાટે ઉપર બનેલી 2-3 મૂવીઝ જુઓ. શું? તો શું કરાટે આટલું સ્પેશિયલ હોય છે કે તેના માટે મૂવીઝ પણ બની છે? બીજું શું ચિંકી, કરાટે ખૂબ જ ખાસ માર્શલ આર્ટ છે અને એન્શિયન્ટ ટાઈમથી તે ચાલી આવી રહી છે. હા બાળકો, પહેલાના સમયમાં તો એવા માર્શલ આર્ટ્સ હતા જે શીખવા ખૂબ જ જરૂરી હતા. લોકો પોતાના સામાન્ય જીવનમાં પણ તેને શીખતા હતા. તમે જોજો, એકવાર તમે તેને શીખી લીધું ને, પછી તમને કેટલું કોન્ફિડન્ટ ફીલ થાય છે. સારું, ઠીક છે મમ્મી પપ્પા, જો તમે કહો છો તો અમે કરાટે ક્લાસ જોઈન કરીએ છીએ. હા ગટ્ટુ, સાચું કહે છે. આપણે એકવાર ટ્રાય કરીને જોઈ લઈએ કે ત્યાં આપણને કેવું લાગશે. પછી અમને જે પણ લાગશે તે અમે તમને બંનેને કહી દઈશું. બીજા દિવસે પપ્પા ગટ્ટુ ચિંકીનું એડમિશન નજીકના કરાટે ક્લાસમાં કરાવી દે છે અને તેમના માટે કરાટેની યુનિફોર્મ પણ લાવે છે. બંને જણા તૈયાર થઈ જાય છે. ચિંકી, તું આ યુનિફોર્મમાં કેટલી ફની લાગી રહી છે. ગટ્ટુ, તું પણ બહુ જ ફની લાગે છે સાચે. અરે વાહ ગટ્ટુ ચિંકી, તમે બંને તો એકદમ પ્રોફેશનલ કરાટે સ્ટુડન્ટ્સ લાગી રહ્યા છો આ યુનિફોર્મમાં. ઓલ ધ બેસ્ટ. તમારો પહેલો દિવસ એકદમ સરસ રીતે એન્જોય કરજો. થેન્ક યુ સો મચ મમ્મી. ઓ ચિંકી, જો તો અહીંયા કેટલા બધા બાળકો છે. મને તો ખબર જ નથી કે અહીંયા આટલા બધા બાળકો શીખવા આવે છે. હા ગટ્ટુ, અને ઘણા બાળકો તો આપણાથી પણ નાના છે. શું લોકોને કરાટે શીખવું આટલું બધું ગમે છે? હવે તો મને બહુ જ એક્સાઇટમેન્ટ થઈ રહી છે. હા ચિંકી, મને પણ. ખબર નહીં આજે આપણે કેવું પરફોર્મ કરીશું. પછી તેમના કરાટે ટીચર આવે છે અને તેમને કરાટેના બેઝિક્સ શીખવાડે છે. પછી બધાને થોડી એક્સરસાઇઝ કરાવે છે. એક ટ્રેન સ્ટુડન્ટ આવે છે અને ટીચરના કહેવા પ્રમાણે એક બોર્ડને તોડી નાખે છે. આ જોઈને ગટ્ટુ અને ચિંકી ઇમ્પ્રેસ થઈ જાય છે. થોડી વારમાં ક્લાસ ખતમ થાય છે અને પપ્પા બંનેને લેવા માટે આવી જાય છે. તો બાળકો, કેવો રહ્યો તમારો પહેલો કરાટે ક્લાસ? તમે એન્જોય કર્યો કે નહીં? પપ્પા, ક્લાસમાં તો કેટલા બધા બાળકો હતા. અમારા કરાટે ટીચર બહુ જ સ્ટ્રિક્ટ અને ડિસિપ્લિન્ડ હતા. અને ચિંકી, તે છોકરો યાદ છે તને જેણે તે પેલા બોર્ડને તોડ્યો હતો? હું તો હજુ સુધી તેનાથી ઇમ્પ્રેસ છું. મારે પણ તેવું કરવું છે. અરે હા, ખબર છે પપ્પા, એક સ્ટુડન્ટે એક લાકડાના બોર્ડને આરામથી તોડી દીધું. કેટલો સ્ટ્રોંગ હતો એ.
આ તો કશું જ નથી ગટુ ચિંકી. જો તમે રેગ્યુલર ક્લાસ ભરશો તો આના કરતાં પણ વધારે કરી શકશો. શું ખરેખર પપ્પા? શું અમે એટલા બધા સ્ટ્રોંગ બની જઈશું? બીજું શું બાળકો, બસ તમારે રેગ્યુલર ક્લાસમાં જવું પડશે. બોલો, જશો ને? હા પપ્પા, જરૂર જઈશું. હવે તો મારે પણ આટલા જ સ્ટ્રોંગ થવું છે. પપ્પા તેમની વાતો સાંભળીને ખૂબ જ ખુશ થાય છે કે ફાઇનલી તેમને કરાટે ક્લાસ જવાની મજા આવી રહી છે. ઘરે પહોંચીને તેઓ કરાટે ક્લાસમાં શું થયું તે મમ્મીને બતાવે છે અને હવે કોઈ પણ બહાનું બનાવ્યા વગર રેગ્યુલર કરાટે ક્લાસમાં જાય છે. વેરી ગુડ ગટુ ચિંકી. જુઓ, મેં કહ્યું હતું ને, તમને કરાટે ક્લાસમાં ખૂબ મજા આવશે. હા મમ્મી, અમને બહુ મજા આવી. હા મમ્મી, ખરેખર અમને બહુ મજા આવી.